આ સંતોકનગરની સામે ભૂખીતાસ છે. ભૂખીતાસ પર 2013-14 સ્લેબ ભરવામાં આવેલો. એ સ્લેબ અને જમીનની વચ્ચેની જે દિવાલ હતી 5 ફૂટ ઊંડી દિવાલ, એ દિવાલ હમણાં વહેલી સવારે વરસાદ પડ્યો, ઓચિંતી ધરાશાયી થઈ ગઈ. અને ઓચિંતી ધરાશાયી થવાના કારણે 15 થી 20 મીટર સુધીની દિવાલ તૂટી ગઈ છે. આ દિવાલ આખી તૂટીને ભૂખી કાંસમાં ગઈ છે. અને બાજુમાં જ તમે જુઓ છો MGVCL ના કેબલો છે, અને MGVCL નો જ આ પોલ છે, એનો બેઝ આખો હલી ગયો છે નીચે. તો ગંભીરતા એ છે કે 4 થી 5 દિવસમાં જો વધારે વરસાદ પડ્યો તો આ ભૂખી કાંસનું પાણી આખા સંતોકનગરમાં ને બધે ફરી વળે. તો આ આખા વડોદરા શહેરમાં જેટલા પણ કેબલના કામગીરી થાય છે, અંડરગ્રાઉન્ડ કેબલ એ લોકો 5-5 મીટરે ડ્રિલિંગ કરે છે. એની અંદર અંડરગ્રાઉન્ડ જે લાઈનો કોર્પોરેશનની જતી હોય, પાણીની હોય, ગટરની હોય, વરસાદીની હોય કે પછી ગેસ લાઈન હોય, વારા ઘડી આ બનાવ બને છે. આજે એટલો મોટો ગંભીર આ બનાવ ગણાય. એમની રીતે એમનો ટાર્ગેટ પૂરો કરવામાં જ આ લોકો જે મથે છે. અને એમાં હમણાં સ્થાનિકો મને કહેતા હતા કે અહીંયા 4-5 દિવસ પહેલા જ આ નવો કેબલ નાખ્યો છે. આ લોકોની MGVCLની આખી લાઈન ઉપરની ઉતારવાની છે, અને એ લોકો અંડરગ્રાઉન્ડ કેબલ નાખતા હતા. મસ્ત મોટા કેબલ છે ને એના લીધે જ આ કંઈ થયું હોય એવું અમારા અધિકારીઓ કહે છે.